વલસાડ જિલ્લામાં સાયબર ફ્રોડના કેસમાં ₹2.60 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મામલે 10ની ધરપકડ। સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા 270 શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ શોધી કાઢ્યા, 5 ઈસમો ફરાર। વલસાડ જિલ્લામાં સાયબર ક્રાઇમ સામે પોલીસે ઓપરેશન મ્યુલ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે। વલસાડ જિલ્લા પોલીસે સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા 270 શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ શોધી કાઢ્યા છે। આ તપાસમાં અત્યાર સુધીમાં ₹2.60 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર સાયબર ગુનેગારો ઓનલાઈન છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં અન્ય વ્યક્તિના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે, જેને મ્યુલ એકાઉન્ટ કહેવાય છે। આ રકમ બાદમાં રોકડમાં ઉપાડી લેવામાં આવે છે અથવા USDT જેવી ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને દેશ વિદેશમાં મોકલી દેવામાં આવે છે। I4C અને સાયબર સેન્ટર ફોર એક્સલન્સ તરફથી મળેલ માહિતીના આધારે વલસાડ જિલ્લામાં 270 શંકાસ્પદ ખાતાઓની ઓળખ કરવામાં આવી હતી। પોલીસે જિલ્લાની 25 બેંકોના અધિકારીઓ સાથે બેઠક યોજી સઘન તપાસ શરૂ કરી। અત્યાર સુધીમાં 80 ખાતાઓની તપાસ પૂર્ણ થતા ડુંગરા, વાપી ટાઉન, પારડી, વાપી GIDC અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં કુલ 6 ગુના નોંધાયા છે। આ મામલે પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 5 આરોપીઓ હજુ ફરાર છે। તપાસમાં સામે આવ્યું છે કે આ કૌભાંડમાં સંડોવાયેલા ઘણા આરોપીઓ શિક્ષિત અને નોકરિયાત વર્ગના છે। કેટલાક આરોપીઓ કંપનીમાં HR મેનેજર, BBA, BCA જેવા ઉચ્ચ અભ્યાસ ધરાવતા તેમજ જીમ ટ્રેનર તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે। કમિશનની લાલચમાં આવીને તેઓએ પોતાના અથવા સગા સંબંધીઓના બેંક એકાઉન્ટ સાયબર ગુનેગારોને ઉપયોગ માટે આપ્યા હતા। પોલીસે યુવાનો અને વાલીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે માત્ર કમિશનની લાલચમાં કોઈને પણ પોતાનું બેંક એકાઉન્ટ ઉપયોગ માટે આપવું ગંભીર ગુનો છે। સાયબર ફ્રોડના નાણાં ખાતામાં જમા થાય તો એકાઉન્ટ ધારક પણ ગુનાનો ભાગીદાર ગણાશે અને તેની કારકિર્દી પર ગંભીર અસર પડી શકે છે। કોઈ પણ શંકાસ્પદ લાલચ મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। વલસાડ જિલ્લા પોલીસ હાલ અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ તેમજ બાકી રહેલા શંકાસ્પદ ખાતાઓની તપાસ માટે સઘન કાર્યવાહી કરી રહી છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે સાયબર ફ્રોડ થાય છે ત્યારે તે વ્યક્તિના ખાતામાંથી પૈસા કોઈ એક સર્ટેન બેંક એકાઉન્ટમાં જાય છે। જે સાયબર અપરાધી છે, ક્રિમિનલ છે, એ આ પૈસા પોતાની પાસે આવે તે માટે કાં એને પૈસા રોકડામાં કન્વર્ટ કરવા પડે અથવા તો એને એક એકાઉન્ટમાંથી વધુ એકાઉન્ટ મારફતે પોતાના સુધી લાવવા પડે અથવા તો એને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરવો પડે। આ માટે અલગ અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતો હોય છે અને આવા જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે એને આપણે મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ। આવા મ્યુલ એકાઉન્ટના કારણે સાયબર જે ક્રિમિનલ્સ છે એ દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને સાયબર ફ્રોડ આચરે અને પોતાના પૈસા છે એ પોતાના દુનિયામાં કોઈ પણ ખૂણામાં ક્રિપ્ટો મારફતે મેળવી શકે છે। જો આ સાયબર ક્રિમિનલની આખી જે નેટવર્કને તોડવું હોય તો વચ્ચે જે મ્યુલ એકાઉન્ટનું જે આખું નેક્સસ છે એને તોડવું પડે। તો એના માટે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા એક ઓપરેશન મ્યુલ નામની એક ડ્રાઈવ ચલાવવામાં આવી છે, જેની શરૂઆત કરવામાં આવી છે। DGP શ્રી અને તથા DGP CID ક્રાઇમના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ફોર એક્સલન્સ નામની આપણી જે વિંગ છે એને I4C ની સંકલનમાં રહી અને આવા સાયબર ક્રાઇમમાં જે ફ્રોડ થયેલામાં ઉપયોગ થયેલા એવા એકાઉન્ટની વિગતો સમગ્ર ગુજરાતની એકત્ર કરી હતી અને એમાંથી વલસાડ જિલ્લાની અંદર 270 જેટલા એકાઉન્ટ હતા કે જે આની અંદર સાયબર ફ્રોડમાં ઉપયોગ થયેલો હતો। જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને છે, તાત્કાલિક 1930 પર એની કમ્પ્લેન કરે છે તો ત્યાંથી એનું શેરી કેન્દ્રમાં એને બ્લોક કરવામાં આવે છે। આવા એકાઉન્ટ જે બ્લોક થયેલા હતા એ બધા એકાઉન્ટ અને શંકાસ્પદ રીતે ચેક વિડ્રોવલ અને ATM વિડ્રોવલ થઈ અને સાયબર ફ્રોડના નાણાંની લેતી દેતી અને ટ્રાન્સફર થઈ રહેતી એ બધી વિગતો એકઠી કરી અને તમામ જિલ્લાઓને ફોરવર્ડ કરવામાં આવી। આ લોકો એક આખા જે નેક્સસનો એક હાથો છે। દાખલા તરીકે કે કોઈ મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું છે અને એને ખબર છે કે આની સાયબર ફ્રોડના પૈસા આવે છે અને લાલચની અંદર, કમિશનની લાલચની અંદર એ પોતે આ પૈસા કદાચ કેશ કરીને અથવા તો એને USDTમાં ટ્રાન્સફર કરી અને આગળ પ્રોવાઈડ કરતા હતા। તો એ લોકોને જ્યારે ખબર જ છે કે પોતે આની અંદર નેક્સસ છે ત્યારે છેક છતાં એ લોકો કર્યા હતા, જેથી આરોપી બને છે। હા, એ પણ શક્ય છે કે આની તપાસ આગળ ચાલુ છે અને આગળ સાયબર ફ્રોડના પૈસા ઉપર ક્યાં જાય છે અને આખી લિંક ક્યાં છે એ તપાસ અત્યારે ચાલુ છે અને તપાસનો વિષય છે। આ નેક્સસ છે એ અલગ અલગ કિસ્સાની અંદર ચાલુ છે, પણ છેલ્લા આપણી પાસે ડેટા છે, છેલ્લા 1 વર્ષના ડેટાના આધારે આપણે કાર્યવાહી શરૂ કરી છે। બિલકુલ, હું આપના માધ્યમથી 100% રિક્વેસ્ટ કરીશ કે જે આપણા યુવાનો જે છે બરાબર, અથવા તો જે કોલેજિયન સ્ટુડન્ટ છે એમને કદાચ ખબર નથી આ વસ્તુની ગંભીરતા કેટલી છે અને એ પોતાના માત્ર કમિશન માટે અથવા તો માત્ર કોઈ સંબંધ સાચવવા મિત્રના સાથે જો પોતાના એકાઉન્ટ ખોલાવી અને આપતા હોય તો સાયબર ફ્રોડના પૈસા આવી શકે છે અને પોતે એ આખી જે એમનું વ્યક્તિત્વ છે એ શંકાના દાયરામાં આવી શકે। એટલે હું તમામને રિક્વેસ્ટ કરીશ
કે મહેરબાની કરીને સાયબર ફ્રોડના પૈસાનો જે ટ્રાન્ઝેક્શન થતું હોય એવી કોઈ પણ જગ્યાએ કમિશનની પૈસાની લાલચમાં આવ્યા વગર આવી કોઈ પણ જગ્યાએ મ્યુલ એકાઉન્ટ ખોલાવવાની અથવા તો કોઈ ખોલતું હોય તાત્કાલિક એને પોલીસને જાણ કરવા વિનંતી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.